નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદ નજીક દોલતપુરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો। બકરા ચોરીની ઘટનાથી ચકચાર મચી છે। નડિયાદ પાસે NH 8 એટલે કે નેશનલ હાઈવે નંબર 8 પર દોલતપુરા વિસ્તારમાં અકસ્માત થયો અને અકસ્માત ભારે ચકચારનું કારણ બન્યો। ભારે માહિતી મુજબ વિસ્તારમાંથી 5 બકરા ચોરી કરીને 2 કાર ભાગી રહી હતી અને આ દરમિયાન એક કાર રોંગ સાઈડમાં ઘૂસી જતા સામેથી આવતી કાર સાથે જોરદાર અથડાઈ ગઈ। અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ ચૂરચૂર થઈ ગયો। ઘટનાની જાણ થતાં જ વસો પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 2 મહિનામાં વિસ્તારમાંથી આશરે 3 લાખ રૂપિયાના બકરા ચોરી થઈ ગયા છે। વારંવાર થતી ચોરીઓને કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે। પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે। ભાગી રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટેની તજવીજ શરૂ કરી છે। અરવિંદભાઈ અરવિંદભાઈ હું બીના બની છું કઈ રહો છો પહેલા થઈ ગયા હું રહું છું ટુંડેલ, પણ એ દોલતપુરા ઇંગ્લિશ સ્કૂલની પાછળ મારી મમ્મી બકરા ચરાવતી હતી। તે પહેલા 5 બકરા ભરીને ગાડી નીકળી ગઈ અને ફરી પાછળની અહીંયા ગાડી આવી। એ ગાડીમાં બકરો લઈને જતા સામે એક્સિડન્ટ થયો એટલે હાથમાં નાહી ગયા ગાડી મૂકી। કેટલા બકરા લઈ ગયા 5 પહેલા લઈ ગયા। અને આ ગાડી કેટલા આ અમે એક લેવા એ નીકળી ગયો, એક્સિડન્ટ થયો પડી ગયો ત્યાંથી, એટલે એ રહ્યો। આ લોકો હવાના એટલે પહેલા લઈ ગયા, મારા મહિના પહેલા એક ઘેટો એક બકરો ગયો, એની પહેલા ગયા। લગભગ 2 મહિનાની અંદર મારો 2.5 લાખનો માલ લઈ ગયા। કોણ ચાલે તો કઈ ખબર પડી? ખબર નહીં પડી, હવે ગાડી હાથમાં આવી। તમે પાછળ પડ્યા હતા એવું હતું એ લોકો? ના, પાછળ નહીં પડી, પાછળની ગાડી નીકળી કે આગળ ઠોકાઈ એટલે આગળ હાથમાં આવ્યા। રોંગ સાઈડે વળી ગયા એટલે કોણ ભાઈ અમારા પરાની અંદર એક કાકી છે, એ બકરા રોડ પર ચાલતા હતા। હવે એ ચાલતા હતા એટલે ગાડી ત્યાં આવીને 2-4 ઓંટા માર્યા। પહેલા બકરા બીજા 4-5 લઈ ગયા, પછી આવી અને પછી બીજા એક બકરો લઈ ગયા। પછી એ રોંગ સાઈડ બકરો ભરી દીધો એટલે એ લોકો રોંગ સાઈડ સીધા વળી ગયા હાઈવે 8 પર। એટલે રોંગ સાઈડમાં ગાડી એક બીજી ગાડીમાં ઓવરટેક કરીને ઠોક્યું એકબીજા સામે। એમાં એ લોકો ગાડી ખોલીને ભાગી નાખી છૂટ્યા। કયો વિસ્તાર છે તમારો? આ અમારા દોલતપુરા વિસ્તાર છે। આ લોકો કોણ હતા કઈ ખબર? ના, એ કઈ ખબર નહીં। હવે એમની ગાડી એક્સિડન્ટ થયેલી છે, હવે એ ગાડીની પર તપાસ પોલીસ કરશે, પછી ખબર પડશે।